નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નખત્રાણા તાલુકાના મોટી વિરાણી પાટીદાર સનાતન યુવા મંડળ દ્વારા સિક્સર ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરવામાં આવ્યું। નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે દેવીસર રોડ ધોરમનાથ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સનાતન યુવા મંડળ દ્વારા સિક્સર ટુર્નામેન્ટ 2023ના શ્રીમતી કાંતાબેન ધનસુખભાઈ કાનાણી ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખો દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલ મેચમાં જયસન હાર્ડવેર વિજય થઈ હતી અને ખેલાડીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આખો દિવસ ચાલનારી ટુર્નામેન્ટ મેચમાં બપોરના સમયે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં મોટી વિરાણી પાટીદાર સનાતન યુવા મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ નાયાણી, ઉપપ્રમુખ વિપુલભાઈ બાથાણી, મહામંત્રી મનીષભાઈ સોમજીયાણી, સહમંત્રી ચેતનભાઈ રૂડાણી, ખજાનચી નિલેશભાઈ બાથાણી, સહખજાનચી ભાવેશભાઈ કાંજીયાણી, ટ્યુશન ક્લાસીસ મંત્રી નવીનભાઈ બાથાણી, સ્પોર્ટ્સ મંત્રી અલ્પેશભાઈ નરસિંગાણી, નિલેશભાઈ ધોળુ, ભરતભાઈ દિવાણી, મોહિત સોમજીયાણી, તરુણભાઈ સોમજીયાણી, સચિનભાઈ ખીમાણી, મહેશભાઈ છાભૈયા, દેવચંદભાઈ પોકાર, યુગાન્ડા ઇન્ટરનેશનલ ક્રિકેટર દિનેશભાઈ નાકરાણી અને સ્પોર્ટ્સ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું।